ભાવનગર અમદાવાદ હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે। સનેસ ગામ નજીક ઓવરસ્પીડમાં આવતા ટ્રકે 7 યાત્રાળુઓને કચડ્યા હતા, જેમાં 3ના મોત થયા છે, જ્યારે 4ને ઈજા પહોંચી છે, જેથી તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન વધુ એકનું મોત થયું હતું, જેથી આ અકસ્માતમાં મૃત્યુઆંક 4 થયો છે। 40 યાત્રાળુઓનો સંઘ ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકાના વરસોલા ગામથી ભાવનગરના રાજપરા ખોડિયાર મંદિર આવી રહ્યો હતો। અકસ્માતમાં મૃત્યુ આંકડો 4 થયો। આ ગોઝારા અકસ્માતમાં ઘાયલ વધુ એક વ્યક્તિએ દમ તોડ્યો છે। સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવેલા બકાભાઈ પટેલ ઓવરસાઇટ રહે વરસોલા મહેમદાવાદનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેના કારણે આ બનાવમાં મૃત્યુ આંકડો વધીને 4 થયો છે। વરસોલા ગામમાં ભારે શોકનો માહોલ સર્જાયો છે। હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યું। ભાવનગર અમદાવાદ હાઈવે મોતની ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। ભાવનગરના સનેસ ગામ નજીક ઓવરસ્પીડમાં આવતા ટ્રકે યાત્રાળુઓના સંઘને અડફેટે લીધો હતો। 7 યાત્રાળુઓને કચડી નાખ્યા। આ અનુસંધાને પોલીસ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલા છે અને જે એક્સિડન્ટ કરનાર ટ્રકને